લો ભાઈ, તો આજે જો સવારના 6 વાગી ગયા હવે. સો હેલો મિત્રો, કેમ છો તમે બધા? હોપ કે તમે બધા મજામાં જશો. તો સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગનું. મેં કાલે વાત કરી હતી કે હું 30 દિવસ ડેઈલી વ્લોગ બનાવવાનું, 6 વાગે વ્લોગ ચાલુ કરી દઈશ. તો 6 વાગે મેં ચાલુ કરી દીધો છે. અને હવે આપણે ડેઈલી આવી રીતે વ્લોગ બનાવશું ઉઠીને. અત્યારે જો હું 5:45 પહેલાં તો ઉઠી ગયો હતો. પછી હવે આજે આખો દી શું થાય એ બધું હું તમને આમાં બતાવીશ. તો એ તમે જો આ બ્લોગમાં બન્યા રહો. તો ગાઈઝ, આપણે 30 દિવસના ચેલેન્જના પહેલા જ દિવસે આવી ગયા, બ્રશ કરીને નાહીને થઈ ગયા છીએ તૈયાર. ને હવે આપણે કરવાનું છે લેસન, કારણ કે કાલે સ્કૂલનું કંઈ કર્યું જ નથી મેં. લેસન ઘરે આવી હવે થોડું ઘણું બેસી જાય લેસન કરવા, પછી હજી આગળ બ્લોગ બનાવતા જાય. તો ભાઈ અત્યારે હવે લેસન એ કરી નાખ્યું. હવે ક્યાંક નવરાહી તો ક્યાંક માઈને આટો મારી આવી. તો શું કરવું તો ઘરે બેઠા? હવે ઘરે બેઠા શું કરવું તો? એવું ક્યાં દાન કરવાની જરૂર છે? હવે પરસોત્તમ મહિનો વયો ગયો. હવે પરસોત્તમ મહિનો વયો ગયો. હવે નહીં હાલે, હવે આવી ગયું એમાં પરસોત્તમ મહિના. હવે નવરાહી તો ક્યાંક બાઈને આટો મારી આવી. તમે જોતા જાઓ ક્યાં હું જાઉં. આટો મારવા જો જેનિલની ઘરે આવ્યા, બેઠો બેઠો ફ્રી ફાયર રમે છે. આ ક્યાં કરવાનું હતું? એલા ભણવાનું છે, 11મું છે આપણે. આ ફ્રી ફાયર પાછું ચાલી કરી દીધી. એલા ટાઈમ પાસ શું થયું? તાવ શરદી ઉધરસ દવા લેવી છે? દવા આપણે ઘરની નથી, આ ભૂલી ગયો. હરી ગયો જો તારી કિલ ચોરાઈ ગયું. શું થયું? હવે જો 7 વાગવા આવ્યા છે અને અત્યારે હવે હું સ્કૂલેથી આવી ગયો. સ્કૂલેથી આવીને થોડું ઘણું નાસ્તો કરી લીધો. હવે જવાનું છે બાલાજી. હું ને હિમાંશુ જઈએ. હાલીને જવું છે કે ગાડી લઈને જવું એ હજી નક્કી નથી, પણ બાલાજીએ જવું છે. હજી આગળ બન્યા છું, એમાં હું તમને દર્શને કરાવીશ. ભાઈ જો અત્યારે હવે હું બાલાજીથી ઘરે આવી ગયો હું, અને હવે પાછું જવાનું છે ડિસ્કો દાંડિયા રમવા, એટલે કે શીખવા શિવ શક્તિ ગરબા એટલે કે આપણા ક્લાસે. હવે ત્યાં જાય અને હજી ત્યાંનું હું તમને બધું બતાવું. તો ભાઈ જો હવે ક્લાસે પહોંચી ગયો. ક્લાસે પહોંચ્યો ને તો આપણને અહીંયા ઇન્સ્ટાગ્રામના બ્લોગર એવા ધૂલો મળી ગયો છે. ડેઈલી બ્લોગર. જય રામનાથ, જય માતાજી. સારું ને? તો હું તમે 30 દિવસ બ્લોગ ઉતારવાના એમ? હા ભાઈ, ચેલેન્જ લઈ લીધો હે. હવે જોતા જાય. 30 દિવસ અમને બ્લોગિંગ તો શીખવાડો. અમે ઇન્સ્ટામાં મૂકીએ, અમારે બ્લોગ ચાલુ કરવા જોઈએ. આ માડો પકડી તું ઇન્સ્ટામાં કરસ, હું આમાં મૂકું છું. તો હવે અમે યુટ્યુબમાં આવશું ને એન્ટ્રી તો મારી તો આવતા જ રહ્યો. એમાં હોય હું નહીં. સારું હાલો આગળ બતાવી દો. બે આઈ રે 100 ગ્રામ ગાંઠિયા ખાઈ લેવું, એમાં હોય હું. આ બાજુ આપણા બીજા ભાઈ બેઠા. સારું ને? જય માતાજી. જય માતાજી. ભાઈ રાતના હવે 11:30 થઈ ગયા છે અને હું આવી ગયો ઘરે. હવે ઘરે આવ્યો, હજી હવે જમવાનું બાકી છે. અને પરસો એટલો વળી ગયો, શર્ટે જો આખો ભીના જેવો થઈ ગયો, કાંઈ રહકી ગયો છે. એટલે હવે આ બ્લોગને આપણે પૂરો કરી દઈએ, કારણ કે સવારે પાછો બ્લોગ ચાલુ કરવાનો હોય. એટલે ખાઈ લઈ, ખાઈને પછી બ્લોગ એડિટ કરીશ. બ્લોગ એડિટ કરીને પછી સુઈ જઈશ, સવારે અપલોડ કરી દઈશ. તો મળીએ આવતા બ્લોગમાં.